વાત વડોદરાની જ્યાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર અભિયાન પ્રશાંત પટેલે શરૂ કર્યો। ચૂંટણી પ્રચાર એમજી રોડથી સંપર્ક અભિયાનનો પ્રારંભ થયો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પ્રચાર અભિયાનમાં જોડાયા છે। 2019ની અંદર કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ તમામ સીટ પર પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે। તેને લઈને હવે પ્રચાર પ્રસાર શરૂ થઈ ચૂક્યા છે। પ્રશાંત પટેલની અધ્યક્ષતામાં પ્રચાર પ્રારંભ થયો, જેની અંદર સંપર્ક અભિયાન हाथ धरवामां आव्युं छे। घर घर जई लोको साथे सीधो संपर्क करवामां आवी रह्यो छे। कोंग्रेसे पोताना उम्मीदवारनी प्रचार हवे शरू करी दीधो छे। एमजी रोडथी आ संपर्क अभियाननो प्रारंभ करवामां आव्यो, जेमां मोटी संख्यामां कोंग्रेसना कार्यकर्ताओ जोडाया हता। वडोदराथी फरीद जोड़ाया छे हमारी साथे। फरीद, लोकसभा चूंटणीनो धमधमाट शरू આજથી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દેવામાં આવ્યા છે। વધુ વિગત આપશો, માહોલ બતાવવાનો પ્રયત્ન કરશો। ચોક્કસ ખ્યાતિ આપણે વડોદરાની વાત કરીએ તો કોંગ્રેસે જ્યારે પ્રથમ ગુજરાતની 4 બેઠકો જાહેર કરી હતી, તેમાં એક વડોદરાની બેઠક ઉપરથી પ્રશાંત પટેલનું નામ જે છે એ જાહેર કર્યું હતું। અને આજે મુહૂર્ત જોઈને આજે એમજી રોડ ઉપર જે અંબા માતાજીનું જે મંદિર છે તેના દર્શન કરીને કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે પોતાનું જે પ્રચાર અભિયાન જે છે, જે સંપર્ક અભિયાન જે છે મતદારોનો એ શરૂ કર્યો છે। અમારી સાથે મંદિરમાંથી દર્શન કરીને હમણાં જ બહાર નીકળેલા પ્રશાંતભાઈ છે, તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું। ખ્યાતિ, પ્રશાંતભાઈ, વડોદરાની બેઠક હંમેશા કોંગ્રેસ માટે એક પડકારજનક રહી છે, એક ચેલેન્જિંગ રહી છે। પાછલા પરિણામો તરફ આપણે જો નજર નાખીએ તો કેટલો પડકાર છે તમારા માટે આ બેઠક ઉપર વિજય પ્રાપ્ત કરવો? પડકાર તો ઘણો છે, પણ જ્યારે વડોદરાની પ્રજાએ નક્કી કર્યું હોય તો એ પડકાર નથી રહેતો, એ આશીર્વાદ રહે છે। અને જે રીતે અસત્ય સામે સત્યનો વિજય લેવા નીકળ્યા છે, તો એમાં પહેલાં જે મારી જન્મભૂમિ છે, મારી કર્મભૂમિ છે, અને ત્યાં માતાજીનું મંદિર, અંબા માતાનું મંદિર છે, જ્યાં વડોદરા શહેરના લોકો પોતાની આસ્થા રાખીને આશીર્વાદ લેવા આવે છે। એટલે હું આશીર્વાદ લેવા આવ્યો છું, કારણ કે વડોદરા શહેરમાં જે લોકોના મનની વાત છે એ મનની વાત સાંભળીને લોકોને 2014માં બહુ વચનો આપવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રીએ જ્યારે અહીંથી ઇલેક્શન લડ્યા હતા ત્યારે લોકોએ એક વિશ્વાસ રાખ્યો હતો। એ વિશ્વાસ રાખ્યો હતો કે વડોદરા શહેરનો વિકાસ થશે, વડોદરા શહેરમાં એમ્સ આવશે, વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવશે, વડોદરા શહેરમાં યુવાનોને રોજગારી મળશે, જિલ્લાના જે ખેડૂતો છે, જે દુઃખી છે, એમને દેવું છે તે દેવું માફ કરવામાં આવશે, ગામના વિકાસ થશે। આવા બધા જે વચનો પ્રધાનમંત્રીજીએ આપ્યા હતા, એમાં 5 વર્ષમાં એક વચન પૂરું પાડ્યું નથી। આજે વડોદરા શહેરની વાત કરીએ તો આ એ વડોદરા શહેર છે જે સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરના યુવાનો માટે MS યુનિવર્સિટી આપી, વડોદરા શહેરના લોકોને પીવાનું પાણી મળી રહે એની માટે આજવા સરોવર આપ્યું, વડોદરા શહેરમાં ન્યાય મળી રહે એની માટે ન્યાયતંત્રની કચેરીઓ આપી, વડોદરા શહેરના લોકોને તમામ ક્ષેત્રે તમામ ફરવા માટે કમાટી ગાર્ડન આપ્યું। પણ 23 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે જે સહસયાજીરાવનું ગાયકવાડનું જે શહેર હતું એને પણ હાલત ખરાબ કરી નાખી છે। આજે તમે જુઓ કે દરેક ક્ષેત્રે લોકો દુઃખી છે, એટલે લોકોના મનની વાત સાંભળીને લોકોના પ્રશ્ન માટે ખ્યાતિ બિલકુલ બહુ લાંબુ, બિલકુલ પ્રશાંતભાઈની જે લાગણી જે છે કે ભાજપ જે છે જે વચનો આપ્યા હતા તેમાં નિષ્ફળ ગઈ છે ને એટલા માટે જ જે લોકોના આશીર્વાદ જે છે, મતદારોના જે આશીર્વાદ જે છે એ કોંગ્રેસને મળશે તેવા આશા સાથે આજે પ્રશાંત પટેલ કે જે કોંગ્રેસના વડોદરા લોકસભાના ઉમેદવાર છે તેમણે પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે। આપનો તમામ માહિતી બદલ। તો જે રીતે લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શરૂ થઈ ચૂક્યા છે, પ્રશાંત પટેલ પોતાના જીતનો દાવો કરી રહ્યા છે। તો લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના મૂર્તિયા ઉપર મંથન કરી રહ્યા છે। ત્યારે આજે સાંજે 5 કલાકે દિલ્હી ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં ભાજપના બાકી રહેલા 25 ઉમેદવારો પર ચર્ચા થશે। મોડી સાંજ સુધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। ઉમેદવારોના યાદી સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ પણ દિલ્હીમાં છે। આ પૂર્વે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કોર ગ્રુપની બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓ મુલાકાત કરશે। ગુજરાતમાં 3 દિવસ સુધી ચાલેલી સંસદીય બોર્ડની બેઠકમાં નક્કી કરાયેલા નામો કોર ગ્રુપ અને ચૂંટણી સમિતિમાં રાખવામાં આવશે। વડાપ્રધાન સહિત સમગ્ર સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિ મળી ગુજરાતના ઉમેદવારો પર અંતિમ મોહર મારશે। ત્યારબાદ મોડી સાંજ સુધીમાં
ગુજરાતમાં ભાજપના 25 ઉમેદવારોના નામો જાહેર થાય તેવી સંભાવના. ગુજરાતની ચૂંટણી સમિતિએ એક ઠરાવ કરેલો. આદરણીય અમિતભાઈ શાહ એ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડે. અમારા આગ્રહ અને અમારી વિનંતીને ધ્યાને રાખીને આદરણીય અમિતભાઈએ પણ સંમતિ આપી. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અને નરેન્દ્રભાઈ પણ નિર્ણય લીધો. એટલે સ્વાભાવિક છે કે ખુશી હોય. એક રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગુજરાતના બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા સંગઠનની જવાબદારી નિભાવતા સાયકલ ઉપર સ્કૂટર ઉપર ફરતા અમિતભાઈ આજે રાજ્યના મંત્રીની પણ જવાબદારી ભૂતકાળમાં નિભાવીને દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની ભારતીય જનતા પાર્ટીની જવાબદારી નિભાવતા હોય એના નેતૃત્વમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક ઝળહળતી ફતેહ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર એ પહોંચ્યો હોય એવા અમારા ગૌરવવંતા અમિતભાઈ ગુજરાતમાંથી લડે. તો આવતીકાલે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. ત્યારબાદ મળનારી સીઈસીની બેઠકમાં ગુજરાતના ઉમેદવારો પર અંતિમ મહોર વાગશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા દિલ્હીમાં છે. તેઓ બાકી રહેલા ઉમેદવારો અંગે દિલ્હી હાઈકમાન્ડ સાથે મંથન કરશે. ગત સીઈસીની બેઠકમાં 6 ઉમેદવારોના નામ નક્કી કરાયા હતા. જોકે તેમના નામોની જાહેરાત નહોતી કરાઈ. કોંગ્રેસ ગુજરાત માટે 4 ઉમેદવારોના નામ પહેલા જ જાહેર કરી ચૂકી છે. ત્યારે કાલની બેઠકમાં આ સિવાયના 16 ઉમેદવારોના નામ નક્કી કરાશે. કાલ સાંજ સુધીમાં કોંગ્રેસના બાકીના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના છે.